કૃષ્ણ ભક્તેઃ સ્વધર્માદ્વા પતનમ યસ્ય વાક્યતઃ સ્યાતન્મુખં ન વૈ શ્રવ્યઃ કથા વાર્તાશ્ચ વા પ્રભો. મહારાજ શિક્ષાપત્રીનો 25મો શ્લોક તને લગતા કહે છે, મારા આશ્રિતો હોય તેમણે જેમનું વચન સાંભળવાથી, જેમના વચને કરીને ભગવાનની ભક્તિ થકી અને ધર્મ થકી પડી જવાય, એવા પુરુષના મુખ થકી ક્યારે પણ ભગવાનની કથા વાર્તા સાંભળવી નહીં. શતાનંદ સ્વામી આ 25મા શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે જે વક્તાના મુખની વાણી સાંભળવાથી આપણે જો ભગવાનની ભક્તિ અને પોતાના ધર્મ થકી પડી જતા હોઈએ તો એ વક્તાની અંદર ભક્તિ અને ધર્મ હોય જ ક્યાંથી ન જ હોય. શતાનંદ સ્વામી કહે છે કે જે વક્તાના મુખ થકી નીકળેલી એવી જે વાણી, એ વાણી સાંભળવાથી જો આપણે ધર્મ અને ભક્તિ થકી પડી જતા હોઈએ તો એ વક્તાની અંદર ધર્મ અને ભક્તિ હોય જ ક્યાંથી ન જ હોય. શતાનંદ સ્વામી કહે છે કે વક્તાની અંદર જો ભક્તિ હોય અને જો ધર્મ હોય તો શ્રોતાને કોઈ દિવસ ભક્તિ અને ધર્મ થકી ભ્રષ્ટ થવાનો પ્રસંગ આવે જ નહીં. ખુદ વક્તાની અંદર જો ધર્મ હોય અને ભક્તિ હોય તો શ્રોતા છે કદી પણ ધર્મ અને ભક્તિ થકી પડે જ નહીં. શ્રોતા જો ધર્મ અને ભક્તિ થકી પડી જતો હોય તો સમજવું કે વક્તાની અંદર ધર્મ અને ભક્તિ નથી. શતાનંદ સ્વામી કહે છે કે લોકમાં પણ કહેવત છે કે હૈયે હોય એ હોઠે આવે અને કૂવામાં હોય એ અવાડામાં આવે. શતાનંદ સ્વામી કહે છે કે વક્તાના હૃદયમાં જો ધર્મ અને ભક્તિ હોય તો એના મુખે પણ ધર્મ પ્રધાન અને ભક્તિ પ્રધાન શબ્દો જ આવિર્ભાવને પામતા હોય છે. અને જો વક્તાના હૃદયમાં ધર્મ અને ભક્તિ ન હોય તો એ વક્તાના મુખે પણ ધર્મ અને ભક્તિના આભાસ રૂપ જ શબ્દો આવિર્ભાવને પામતા હોય છે. માટે જે વક્તા ધર્મ સહિત ભગવાનની ભક્તિમાં નિષ્ઠાવાળો હોય એવા વક્તાના મુખ થકી જ ભગવાનની કથા વાર્તા સાંભળવી. સનતકુમાર સંહિતાને વિશે તેવા પ્રકારનો પુરાણનો વક્તા કહેલો છે કે સ્વધર્મસ્થ પાપ ભીરુર વિષ્ણુ ભક્તો જીતેન્દ્રિય યથાર્થ વાક સ્વધીતિ ચ વક્તા પૌરાણિકો મતઃ. સનતકુમાર સંહિતાને વિશે કહેલું છે કે જે વક્તા સ્વધર્મમાં રહેલો હોય, પાપ થકી ભય પામનારો હોય, ભગવાનનો ભક્ત હોય, જીતેન્દ્રિય હોય અને શાસ્ત્રના યથાર્થ અર્થને કહેનારો હોય અને સારું ભણેલો હોય, આવો પુરાણનો વક્તા મનાયેલો છે. માટે મહારાજને કહેવાનો અભિપ્રાય છે કે વક્તાની અંદર ધર્મ અને ભક્તિ આ બંને વાના હોવા જોઈએ. તો ધર્મ અને ભક્તિમાં જે નિષ્ઠાવાળો વક્તા હોય એ વક્તાના મુખ થકી જ ભગવાનની કથા વાર્તા સાંભળવી. પણ જેના હૃદયમાં ભક્તિ ન હોય અને ધર્મ પણ ન હોય એવા વક્તાના મુખ થકી નીકળતા શબ્દોની અંદર ધર્મ અને ભક્તિનો અંશ હોતો નથી. ધર્મ અને ભક્તિનો કેવળ આભાસ જ હોય છે. મહારાજ કહે છે કે તેથી એને ગ્રામ્ય વાર્તા કહેવાય છે. અને શાસ્ત્રમાં ગ્રામ્ય વાર્તા શ્રવણ કરવાનો નિષેધ કરેલો છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે મારા આશ્રિતો હોય તેમણે ધર્મ પ્રધાન અને ભક્તિ પ્રધાન એવા શબ્દો સાંભળવા, પણ ધર્મના આભાસ રૂપ અને ભક્તિના આભાસ રૂપ એવી ગ્રામ્ય વાર્તા ક્યારે પણ સાંભળવી નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે.